હે ગાઈસ, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને આપણે આવી ગયા છે ને આઈ હોપ કરું છું તમે બધી સારા જ હશે ને કમેન્ટ કરીને બતાવો મિત્રો. તો જો આપણે અહીંયા પહોંચ્યા છે મિત્રો, અને આપણું હમણાંનું સફર રહ્યું અહીં સુધી પહોંચવાનું, અને વ્યૂ જો મિત્રો કેટલું મસ્ત વ્યૂ છે. અને મિત્રો આપણે વહેલા હતા પહેલાં હજી બી આપણે પહોંચ્યા નથી, કેમ કે મિત્રો હું થોડા વિડીયો કરીને નાખું છું, કેમ કે આ વિડીયો તો બહુ જ લાંબો છે. હું તમને જણાવવા માટે કરીને તમને રસ્તો કોઈ આવો જોયો ન હોય ને આવો રસ્તો કોઈ જવું હોય તમારે તો કોઈ તમને પ્રોબ્લેમ ઇસ્યુ ન થાય એના માટે કરીને થોડા વ્લોગ નાખું છું અને તમે બોર ન થાવ. તો મિત્રો તમે પાછલા વ્લોગમાં તો ફૂલ્લી સપોર્ટ બતાવ્યો છે, તો આ વ્લોગના અંદર બી ફૂલ્લી સપોર્ટ બતાવો. અને જો તમે વ્યૂ જો મિત્રો, ને આ રસ્તા પર કોઈ તમને જોવા નથી મળતું મિત્રો. જો અમે બે બાઇક જ જાય છે મિત્રો, જોઈ શકો છો તમે. બે બાઇકના અલાવા તમને કશું જોવા નથી મળતું. જો જે કેટલો ડરાવનો રસ્તો છે, તો આ રસ્તા પર રાતના પોરે તો નીકળાય ને મિત્રો. પણ હવે રસ્તાની વાતો તો આપણે બહુ જ કરી મિત્રો, પણ રસ્તાની વાતો કરીને આપણે વખાણ કરીને થાકતા નથી મિત્રો. તો લોકો આપણાને દેખાય ને તો રિએક્શન જોવાનું, જો કાકા હાલીને જાય છે, એકલા જાય છે, આ રસ્તા પર કોઈ દેખાતું નથી કોઈ વસ્તુ નથી દેખાતી મિત્રો. પણ વ્યૂ કેટલું આવે છે, સુંદર વ્યૂ આવે છે અને સારું લાગે છે મિત્રો. તો આવા અચાનક રસ્તા આવા ક્યારેક રસ્તા જોવા મળે ને મિત્રો, તો કશુંય ના ઘટે. આપણે જે એ લોકોના પછવાડે બાઇક ચલાવે છે ને, તો એ લોકો મેપમાં જોતા જાય છે ને પછી એ બાઇક ચલાવે છે, કેમ કે જે પાછળ ભાઈ બેઠો છે ને એ મેપમાં જોતો જાય છે. તો એના માટે કરીને આપણે બી ધીરે ચલાવીએ, એટલે ગાડી તો ફૂલ્લી ફાસ્ટ જ ચાલે છે, કેમ કે હવે સાંજ થવા આવી હતી, અંધારું થવા આવ્યું હતું, ને અંધારું તો ફૂલ થયું નથી, પણ 5:30 વાગે ને મિત્રો, એટલે હવે છે 5:30 વાગ્યા પછી છે ને મિત્રો અંધારું થવા વળગી જાય. અંધારું થવા વળગે તો તમે સમજી શકો છો 5:30 સવારના નહીં, બપોર પછીના. તો અંધારો અને વ્યૂ જો મિત્રો કેટલું મસ્ત વ્યૂ આવે છે, સુંદર વ્યૂ લાગે છે અને બહુ જ સારું છે. અને રસ્તા જો ઢલાનવાળા છે મિત્રો, આપણે ચડતા જ જઈએ છીએ, ક્યાંય ઉતરીએ છીએ તો ક્યાંય ચડીએ છીએ. મસ્ત રસ્તો છે મિત્રો, પણ અમને તો બહુ જ મજા આવી ગઈ. પણ તમે કોઈ આવા રસ્તા પર નીકળતા હોય ને તો મને કમેન્ટ કરીને બતાવજો ને, જે પણ રસ્તો જોયો હોય કમેન્ટ કરજો મિત્રો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર છે મિત્રો, અને આવો જ સપોર્ટ બતાવો યાર. તો મારે જલ્દી 4 ઘંટા વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો યાર, તમારાથી રિક્વેસ્ટ છે મિત્રો. તમારો ભાઈ 2-3 વર્ષથી મહેનત કરે છે, પણ મહેનતનું ફળ હજી મળ્યો નથી મિત્રો. તો હવે તમારા લીધે મને લાગે છે એવું કે જો ભાઈ ઘાસ કાપીને ભેંસો માટે લઈ જાય છે, કેમ કે ભેંસોને ખવડાવે શું, કેમ કે અટાણે ચોમાસું ચાલે છે, એના કારણે લીલું વાતાવરણ રહે, તો હવે લીલું ખાય ભેંસોને પણ મજા આવી જાય મિત્રો. પર જે લોકોને ભેંસો વગેરે હશે ને, જે આ વ્લોગ ભેંસોવાળા જોતા હશે, તો એ લોકોને ખબર પડી જાય કે આ ભાઈ સાચું કહે છે, કેમ કે આપણને તો કશું ખબર નથી. પણ જેના પાસે ભેંસોને છે ને એને મોજ પડી જાય ચોમાસામાં, કેમ કે ચોમાસામાં એટલું છે ને કોઈ વસ્તુ લેવા જાવી ન પડે. હવે દેખાય છે કે હવે રસ્તો કઠણ નથી, હવે રસ્તો જરાક દેખાય છે, પબ્લિક દેખાય થોડી બે માણસો, એક માણસો દેખાય છે, એટલે હવે પીવાની વાત નથી. બાકી 2 જણા છે ને મિત્રો, લેડીઝ સાથે છે તો બહુ બીક લાગે મિત્રો. પણ આવા રસ્તા પર ક્યારેક આપણે નીકળીએ ને, લેડીઝ સાથે ન હોય, નાનું બાળક સાથે ન હોય ને મિત્રો, તો આપણે ગમે ત્યાંથી નીકળી જાય, એટલે બહુ બીક લાગે મિત્રો. અને વ્યૂ જો ને, આ ભાઈથી આપણે ગાડી કાઢી લીધી સાઈડમાં. આપણે વિચાર્યું કે ભાઈ ફટાફટ નીકળી જાય. તો આ લોકો તો વિચારતા હતા ને એ લોકો આરામથી ચલાવતા હતા. ભાઈ મેં કીધું ફાસ્ટ ચલાવો તો મજા આવે, વહેલા પૂગી જાય. તો એ લોકો તો ફાસ્ટ પૂગી ગયા, આપણે બી ફાસ્ટ નીકળી જવાના છે. તો વિડીયોને તમે એન્જોય કરો મિત્રો. અને આપણે છે ને એક બીજો પ્લાન બી કર્યો છે જુનાગઢ ફરવા જવાનો. તો જુનાગઢ ફરવા જાઉં ને એનો વ્લોગ બી આપણે નાખીશું. અને જો રિએક્શન જો મિત્રો, અને વ્યૂ જો મિત્રો, કેટલું સુંદર વ્યૂ છે, ને લીલું છમ દેખાય છે. રસ્તો બી એક નંબર છે ને, જાણે ખેતરોમાંથી જે વસ્તુ દેખાય છે ને એ લીલી છમ દેખાય મિત્રો. કેટલું સુંદર વ્યૂ આવે છે અને કેટલું સારું વ્યૂ લાગે છે મિત્રો. તો આવા વ્યૂ જોવા માટે કરીને કમેન્ટ કરો યાર. તમે તમારા ભાઈને ભરીને કમેન્ટ મારો, તો તમારો ભાઈ આનાથી બી સરસ વ્યૂ એક નંબર લઈ આવશે વિડીયો. અને આપણે હવે ને જુનાગઢ ફરવા જવાનું છે, તો સક્કરબાગમાં ઉપરકોટને જવાના છે, તો ત્યાંનો વિડીયો હું તમને જણાવીશ બધીને. તો ચેનલના અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નહીં આવતો સબસ્ક્રાઈબ કરી લેજો. મારે બીજા ફેરી બોલવું પડે, કેમ કે ભાઈ આમાં ઘડી છે ને ભૂલ થઈ જાય, કેમ કે તમારા ભાઈને છે ને ઓછું બોલતા આવડે મિત્રો. તો એના માટે કરીને સોરી બોલું યાર. ને વાહ, મોટો બ્લોગના અંદર તો તમારું બધીનું એક નંબર રિએક્શન છે ને, મજા આવી જાય છે મને. તમે જોવો છો તો જો અહીંયાથી કંઈ દેખાતું નથી, પણ વ્યૂ એક નંબર આવે ને. જો આ ભાઈ આપણને કટ મારતા ભાગી ગયા ફટાફટ. જો અહીંયાથી કેટલું વ્યૂ મસ્ત આવે છે ને મિત્રો. જો કેટલું જંગલ લાગે છે, જંગલ. રાતના પોરે તો નીકળીને તો બહુ ડરાવનું જંગલ લાગે.
અને રસ્તામાં તો કંઈ ઘટતું જ નથી મિત્રો. રસ્તાની શું વાત કરું યાર, રસ્તામાં તો આપણાને મોજ પડી ગઈ. તમે વિડીયોને એટલું બધું એન્જોય તો કર્યું મિત્રો, પણ એક વિડીયોને લાઇક પણ કરતા જજો. અને જો મિત્રો હવે ગામ આવી ગયું છે નાનકડું, તે ગામમાંથી આપણે પસાર થવાના છે. ગામનું નામ તો કંઈ ખબર નથી, પણ પસાર થવાના છે એ ખબર છે મિત્રો. અને જો લોકોના રિએક્શન બી જોવા મળશે અને ટ્રાફિક જોજો મિત્રો બહુ જ છે. કેમ કે મેં પહેલા પાછલા વ્લોગના અંદર કીધેલું કે ભાઈ આ લોકોનું કંઈ ફંક્શન લાગે છે, એના કારણે તો ગાડીઓ વગેરે પડી છે અને પબ્લિકનું આવવા જવાનું ચાલુ જ છે. અને તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે ભાઈ. હવે કેશોદ રહ્યું 0 ભાઈ, કેશોદ એટલું બધું દૂર નથી અને પબ્લિક જો રસ્તામાં ચાલવાનું ચાલુ જ છે, રસ્તામાં જાય જ છે, આવક જાવક ચાલુ જ રાખે છે. કેમ કે હવે બીવાની કોઈ વાત નથી, રસ્તો કેમ કે બાજુમાં આવી ગયો. હવે રસ્તામાં આપણને મોજ પડી ગઈ, કેમ કે બહુ દૂર હતું મિત્રો, એટલે બહુ બીક લાગતી હતી ને ખાલી રસ્તો સુનસાન હતો, કંઈ દેખાતું જ નહોતું. તો એના માટે કરીને આપણે યાર બહુ બીતા હતા ને ફાસ્ટ બાઇક હાંકતા હતા. હવે કશું બીવાની વાત નથી મિત્રો, કેમ કે હવે આપણાને પડી ગઈ મોજ. કેમ કે પબ્લિક દેખાવા ઓળગી ગઈ ને એટલે આપણે મોજ પડી જાય. કેમ કે હવે ટેન્શનની વાત નથી ભાઈ, કેમ કે પબ્લિક કંઈ બી થાય તો પબ્લિક બાજુમાં જ હોય ને ભાઈ, તો એ આપણને સંભાળી લે. કેમ કે આમાં છે ને કોઈ લૂંટેરા આવે ને, જો આ બે ભાઈઓ બેઠા છે તો હવે રસ્તો ચાલુ જ થઈ ગયો એમ સમજી લેવાનું, આપણે કોઈ ટેન્શનની વાત જ નથી મિત્રો. તો તમે ફૂલ્લી એન્જોય કર્યું છે મિત્રો. તો તમે વોટર પાર્કના વિડીયો એન્જોય ન કર્યા હોય તો એન્જોય કરી આવો મિત્રો, અને જોઈ આવો યાર. તમારા ભાઈને એ વિડીયો છે ને 300-400 વ્યૂઝ લઈ દો મિત્રો, તો તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મળશું આપણે આગલા વ્લોગમાં. તો આ વ્લોગ તો છે ને, આ વ્લોગમાં તો આપણે કેશોદ પૂગવાના નથી, પણ હવે રસ્તામાં ક્યાંય બી પૂરું થાય, આ રસ્તામાં પૂરું થાય તો આગળ જો આ ભાઈ જો બાજકું લઈને એટલે માથે જાય, કોઈ માથે જાય, માથે જો નદી ભરી જો બે સાઈડ પાણી ભર્યું છે ને, પાણી જો તમે પાણી ભર્યું છે. એલા આવું પાણી એટલે નાવા જવાનું, નાવાની મજા આવી જાય. આપણે નાવા જવું હોય ને તો એક નંબર મજા આવે. આવા પાણીમાં તો ન નવાય, પણ નદી ભરી હોય ને ચોખ્ખું પાણી હોય અહીંયા નવાય.